ઇન્દુ બ્લડ સેન્ટર વડોદરામાં આપ સૌનું સ્વાગત છે। વડોદરાના અલગ અલગ વિસ્તારના નાગરિકો, મધ્ય ગુજરાતના દર્દીના સંબંધીઓ અને ગુજરાતની આજુબાજુના મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના દર્દીના સંબંધીઓ પણ લોહી માટે હંમેશા આવતા જતા હોય છે। આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર રાજ્યમાં 200થી વધારે બ્લડ બેંકોના મારફતે આ લોહીની સેવા અવિરતપણે ચાલુ રહેતી હોય છે। તેમ છતાં પણ દરેકે દરેક બ્લડ બેંકની કામ કરવાની પદ્ધતિમાં ફરક હોય છે। દરેકે દરેક બ્લડ બેંકના ક્વોલિટીના સ્ટાન્ડર્ડ્સ એટલે કે એની ગુણવત્તાની અલગ અલગ માપદંડ હોય છે અને એને કારણે ક્યારેક કોઈ બ્લડ બેંક 500 રૂપિયામાં, ક્યારેક કોઈ બ્લડ બેંક 1000 રૂપિયામાં, ક્યારેક કોઈ બ્લડ બેંક 1200 રૂપિયામાં તો ક્યારેક કોઈ બ્લડ બેંક 1800 રૂપિયામાં લોહી તમને આપતું હોય છે। લોહીનો કોઈ વિકલ્પ નથી, એટલે લોહીની સામે ક્યાં તો તમારે આજે જ રક્તદાન કરવું પડે અથવા તો ભૂતકાળમાં તમે કોઈ વખત રક્તદાન કર્યું હોય, તમારી પાસે કાર્ડ હોય તો તમને લોહી સામે આપી શકાય। પરંતુ દરેક વખતે લોહીની ગુણવત્તા એ સૌથી મહત્ત્વની બાબત છે અને માટે જ અમારી વિનંતી છે કે દરેકે દરેક વ્યક્તિએ પોતે લોહીની ગુણવત્તા જોવાનો આગ્રહ રાખવો જોઈએ। ઇન્ટરનેટ ઉપર અલગ અલગ પ્રકારની મેથડથી લોહીના ટેસ્ટિંગ થાય છે। ટેસ્ટિંગમાં ભલે આપણે એઇડ્સનો ટેસ્ટ કરીએ કે કમળાનો ટેસ્ટ કરીએ, પણ કઈ પદ્ધતિથી એનો ટેસ્ટ થાય છે તે ખૂબ જ મહત્ત્વનું છે। સમગ્ર રાજ્યમાં ઇન્દુ બ્લડ સેન્ટર વડોદરા અને અમદાવાદ આ બે જ જગ્યા પર નેટ પદ્ધતિથી લોહીનું ટેસ્ટિંગ કરવામાં આવે છે। પદ્ધતિનો ફરક એ છે કે એલાઇઝા જે સર્વસામાન્ય પદ્ધતિ છે એના મારફતે થતા જે ટેસ્ટમાં નેગેટિવ આવે એટલે કે લોહી દર્દીને આપી શકાય એવું નક્કી થાય ત્યાર પછી આ લોહી ઉપર એક વધારાનો ટેસ્ટ કરવામાં આવે છે। એડિશનલ સિક્યોરિટીના ભાગરૂપે આ નેટ ટેસ્ટિંગના માધ્યમથી દર્દીને અમે સુરક્ષિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ। ત્યારે આનો હંમેશા ભાવ વધારે હોય અને માટે જ ક્યારેક ક્યારેક તબીબો પણ અથવા તો દર્દીના સંબંધીઓ પણ એવો આગ્રહ રાખતા હોય છે કે આપણે સસ્તું લોહી લેવું જોઈએ, પરંતુ એ લોહીને કારણે દર્દીના અંદર એઇડ્સ કે કમળાના જંતુ જવાની પૂરેપૂરી શક્યતા હોય છે। માટે જ સમગ્ર વિશ્વમાં મોટાભાગના દેશોમાં લોહીમાં નેટ પ્રકારનું ટેસ્ટ ફરજિયાત છે। ભારતમાં ફરજિયાત નથી, માટે હજુ પણ અલાઇસા પદ્ધતિથી ટેસ્ટ કરવામાં આવે છે। ગુજરાતમાં માત્ર 2 જ જગ્યા પર જ્યારે નેટ ટેસ્ટિંગ થતું હોય ત્યારે દર્દીના સંબંધીઓને અમારો એવો આગ્રહ છે કે તેમણે નેટ પદ્ધતિનું જ લોહીનો ઉપયોગ કરવો જોઈએ। વધારાની બાબત એ ફરેસિસ મશીનના સંદર્ભમાં છે। પહેલાં લોહી લીધા પછી લોહીના ઘટકો છૂટા પાડવામાં આવતા હતા। જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી ગઈ તેમ તેમ હવે લોકો પોતે જે લોહીનું ઘટકની જરૂરિયાત હોય એ જ લોહી દાતા આપી શકે એવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે, જેને એફરેસિસ કહે છે। સારામાં સારી ગુણવત્તાનું લોહીના ઘટકની જો જરૂરિયાત હોય તો એફરેસિસ પદ્ધતિથી જ આ લોહી કલેક્ટ કરવું જોઈએ અને દર્દીના સંબંધીઓ પણ હવે એમાં રક્તદાન કરતા જ હોય છે। ક્યારેક એવું કહેવાય છે કે ઉનાળામાં લોહીની વધારે અછત પડતી હોય છે, લોહીની જરૂરિયાત વધારે હોય છે। શિયાળામાં લોહીની જરૂરિયાત પણ ઓછી હોય છે અને લોહી આપનારા લોકોની સંખ્યા પણ વધારે હોય છે। આ બધા મિથ છે। ભારત જેવા દેશમાં, ગુજરાત જેવા રાજ્યમાં, વડોદરા જેવા શહેરમાં જે મધ્ય ગુજરાતનું કેન્દ્રબિંદુ ગણાતું હોય ત્યાં દરેકે દરેક દિવસે લોહીની અછત રહેતી જ હોય છે। લોહીની જરૂરિયાત વધારે છે। લોહી આપનારા સ્વૈચ્છિક રક્તદાતાઓની સંખ્યા ઓછી છે અને માટે જ ક્યારેક ક્યારેક સંબંધીઓને લોહી આપવા માટે અમે આગ્રહ કરતા હોય છે। અમારી આપને વિનંતી છે કે આપે એક વખત પોતાના સંબંધી માટે જો લોહી આપ્યું હોય તો ફરી વર્ષમાં એક વખત સ્વૈચ્છિક રક્તદાન આપ કરતા થાવ તો અકસ્માતના સમયે કોઈ સગર્ભા માતાને અથવા તો અન્ય લોકોને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે આપણે એમને લોહી આપી શકીએ। ફરી એક વખત ઇન્દુ બ્લડ સેન્ટરમાં આપ આવ્યા છો, આપનું સ્વાગત છે અને હંમેશા રક્તદાન કરતા રહી અને વડોદરા શહેરમાં લોહીની ક્યારેય પણ અછત ન પડે એની આપ ચિંતા કરજો। અમારું મિશન સ્ટેટમેન્ટ છે કે નો વન શુડ ડાઈ બિકોઝ ઓફ બ્લડ। એનો મતલબ કે લોહીની અછતને કારણે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ ના થવું જોઈએ અને ગુણવત્તામાં નીચી ગુણવત્તાવાળા લોહીને કારણે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ ના થવું જોઈએ। અમારા મિશનને પાર કરવામાં આપ સૌના સહકારની અપેક્ષા છે। અસ્તુ।